શ્રી પરશુરામ સંગઠનની શ્રાવણ માસના પ્રારંભે 10મું વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે। ત્યારે 11મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ગૌ પૂજા તેમજ ઔદુંબર વૃક્ષની પૂજા કરવામાં આવી હતી। શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન 9 વર્ષની પૂર્ણતાએ શ્રી પરશુરામ 10મા વર્ષમાં સંગઠનના નવા નામ અને નવા પ્રતીક સાથે કાર્યરત છે। બિન રાજકીય વિચારધારા સામાજિક કાર્યો થકી આગવી ઓળખ ઊભી કરનાર શ્રી પરશુરામ સંગઠન શ્રાવણ માસના પ્રારંભે 10મું વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે। શ્રી પરશુરામ સંગઠનના 11મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવા જઈ રહ્યું છે, જે અંતર્ગત આજરોજ તારીખ 4 ઓગસ્ટ 2024ને રવિવારના રોજ ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ પૂજા અને ઔદુંબર વૃક્ષની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ ભગવાન શ્રી પરશુરામજીની તસવીરને ફૂલહાર અને પુષ્પ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ જનક પટેલ, બ્રહ્મ સમાજ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લા, મહિલા શહેર એકમના હેમાબેન શુક્લા, પરશુરામ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના પ્રમુખ કૃણાલ દવે સૌ ઉપસ્થિત અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ જોશીએ કર્યું હતું। પરશુરામ સંગઠન પોતાના વિવિધ સેવાકીય કાર્યક્રમો દ્વારા જે જિલ્લામાં પોતાની સુવાસ ફેલાવે છે અને વિવિધ સેવાકીય તથા રચનાત્મક કાર્યો કરે છે, તેઓ ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો રચનાત્મક કાર્યક્રમો કરતા રહે અને ભરૂચ અને આખા જિલ્લામાં પોતાની કાર્ય થકી પોતાની સુવાસ ફેલાવે એવી હાર્દિક શુભેચ્છા। મળેલ બેઠકમાં શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી, જેને વિવિધ કાર્યક્રમો થકી આગવી ઓળખ ઊભી કરી છે। સાથ સહયોગ અને સહકાર થકી શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન તેની સફળતાના 9 વર્ષ પૂર્ણતાએ શ્રી પરશુરામ સંગઠનના નવા નામ, નવા પ્રતીક ચિહ્ન સાથે કાર્યરત શ્રી પરશુરામ સંગઠન શ્રાવણ માસના પ્રારંભે સૌ બ્રહ્મ અગ્રણીઓ, વડીલો, સ્નેહીજનો અને શુભેચ્છકોના આશીર્વાદથી 10 વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે। આપણો સંગઠન રૂપી જ્યોત પ્રજ્વલિત રાખેલો અને આખા વર્ષમાં એક મિટિંગ બોલાવે, એમાં 7 જણા આવે। નર્મદા સંસ્કૃત પાઠશાળા જે ચકલામાં હતી, તે કોઈ કરતાં કોઈ બ્રાહ્મણોને ભેગા કરવાનું બહુ અઘરું લાગતું હતું। તે જમાનામાં બી કોઈ નહોતા આવતા, પણ જો સમય બળવાન છે, પરશુરામ સંગઠન 1, પરશુરામ સંગઠન 2, પરશુરામ ક્રેડિટ સોસાયટી 3, બ્રહ્મ સોશિયલ ગ્રુપ 4 અને જિલ્લા સંગઠન 5। અને જિલ્લા સંગઠનના તાબા હેઠળ 12 થી 13 જુદા જુદા એકમો, આ કેટલા સંગઠન થયા।